આ તમે જોવો છો તમારી સમક્ષ જે બાળકો ઉભા છે આ તમામ બાળકોએ સંસ્કૃતની અંદર 315 શ્લોક સક્ષમ દીક્ષા ગ્રંથના વડે કર્યા છે અને આ તમામ બાળકો બાળ પ્રવૃત્તિના સભ્યો છે અને મહંત સ્વામી મહારાજની યાજ્ઞાથી આ તમામ બાળકો પરિવારની અંદર સુખ શાંતિ કેમ થાય અને પરિવાર હોય ત્યાં કંઈક ઝઘડો હોય અને જરીક તો મન ભેદ તો હોય જ. તેની અંદર પરિવારને આદર્શ કઈ રીતના બનાવવો તેની વાત લઈને આ તમામ બાળકો આવ્યા છે અને એટલું જ નહીં સંપૂર્ણ BAPS બાળ પ્રવૃત્તિમાં જેટલા પણ બાળકો છે તેમાં 15,666 બાળકો એ સંસ્કૃતની અંદર સંપૂર્ણ મુખપાઠ કર્યો છે અને 2 ફેબ્રુઆરી 2026 ના રોજ વડોદરાની ખાતે 12,723 બાળકોએ મહંત સ્વામી મહારાજની હાજરીની અંદર સક્ષમ દીક્ષા સંપૂર્ણ ગ્રંથનો મુખપાઠ આપ્યો છે અને તેમજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. અને એ જ રીતની માહિતી પરિવારને આદર્શ કઈ રીતના બનાવવો તે આપની વચ્ચે માહિતી લઈને આવ્યા છે તો તે એ આ બધું તમામ બાળકો તમને માહિતી આપશે.